BMI તમારું ચેકિંગ કરી તમારી છે અને વાળ ધોળા થઈ જાય એનું કઈ થાય મેડમ? બે બોટલ વધી જા ઉમેશભાઈ કેમ થાય? ગુડ મોર્નિંગ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે તો 26મી જાન્યુઆરી છે અને કહેવાય છે ને મા ભારતીના આપણે સંતાન છીએ, આપણે જ અખંડ હિન્દુસ્તાન છીએ. તો આવી પ્રજાસત્તાક દિનની સૌને હાર્દિક શુભકામના મિત્રો. અમારે આહિર એમઆર યુથ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો કિશોરભાઈ છે અને મારા ફ્રેન્ડ એને બ્લડ ડોનેટ કરવાનું છે, તો ત્યાં પણ જવાનું છે. નહીં તો હવે જો રેલીનું આયોજન છે, બતાવું તમને. શું છે ભાઈ, મજામાં? શાંતિ. ઢીંગો હર મહાદેવ. અલા હે ભાઈ, હા તો કૂતરાને મોજ આવી ગઈ અત્યારમાં. આ તો કૂતરો ભારત માતા કે જય બોલાવે ભાઈ. જય જય બોલો. મિત્રો આપણે આવી ગયા છે કિશોરભાઈ ના ઘરે. તો જો કામ ચાલુ થઈ ગયું છે દુપટ્ટા વાળું. કારીગર તો એના એ જ છે હજી. હા ભગવાન પટેલ, હાડીમાં ઝાલર હે ને અહીંયા કોમલબેન જો ચાલુ કર્યું છે. આ રીતની સિક્વેન્સ ને કાંગરી લાગે આ રીતની. આવો તમારે કઈ કામ વર્ક કરાવવું હોય તો આપણે ભાઈ કોન્ટેક્ટ કરજો. હા, કમેન્ટ કરજો. ઝંડાનો આ શું છે? ઝંડા ઊંચા 26મી જાન્યુઆરી છે. હું કિશોરભાઈ તૈયાર થાય છે હજી. હવે અમે બંને જાય છે બ્લડ ડોનેટ કેમ્પમાં. ભવ્યથી ભવ્ય આહિર એમઆર કમિટી સુરત બહુ જોરદાર કાર્યક્રમ કર્યો છે. હવે જાય છે આપણે, થોડુંક લેટ થઈ ગયું છે બ્લડ ડોનેટ કેમ્પમાં. તૈયારી. ભારત માતા કે ભાઈ ભાઈ, ભારત માતા કે. તો હવે મિત્રો આપણે આવી ગયા છે મુક્તિધામની વાડીમાં. બ્લડ ડોનેટ કેમ્પ અહીંયા ચાલુ છે, બતાવું તમને. શું છે ભાઈ, મજામાં? દીપકભાઈ કલસરિયા આપણે ઘણી વખત મળી લીધા છે. અને કેમ છે ભાઈ આયોજન? સ્વાગત છે. આપણે આહિર એમઆર યુથ વતી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. હા, આવો સપોર્ટ કરો, કારણ કે રક્તદાન એ મહાદાન છે. બતાવીએ મિત્રો તમને. મેડમ શેનું કાઉન્ટર છે? BMI તમારું ચેકિંગ કરી તમારી છે અને વાળ ધોળા થઈ જાય એનું કઈ થાય મેડમ? ગજબ બેજતી હે ભાઈના વાળ ધોળા થઈ ગયા છે. કિશોરભાઈ હવે ચેક કરે છે. BI શું કહેવાય? BAI મજા આયા. BMI કેટલા આવ્યા મેડમ? જયેશભાઈ માપે છે 70 કિલો વજન આવ્યું. BMI ચેક થાય અને તમારે જે ન્યુટ્રિશન ઘટતું હોય એની ઇન્ફોર્મેશન મળે આમાં મિત્રો. ચેનલનું નામ આપો, હું રોસ્ટિંગ વિડીયો બનાવું તો હું રોસ્ટ કરી દઉં. જય જિંજાળા. જયેશ જીંજાળા. એટલે કઈ આપ્યું બ્લડ કે ખાવાનું જ છે? 500 ગ્રામ. જો બ્લડ ડોનેટ કરે પછી અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે આપણે. અહીંયા નાસ્તો ચાલુ છે મિત્રો. ચા, નાસ્તો, પાણી. એટલે બ્લડ આપ્યું કે જો ખમણ મળશે નાસ્તામાં ભાઈ. શું છે શેઠ? મુરલીધર બ્લડ આપે એના માટે, બીજા માટે નથી. હે બધા માટે સરસ. એટલે આયોજન જોરદાર છે. બધા માટે નાસ્તાની વ્યવસ્થા પણ રાખેલી છે અહીંયા. રેડી ને? બોલ પકડાવી દે હાથમાં એટલે કઈ ઘટે જ નહીં. એટલે બોલ જો રેડી ને? લાઈન છે લાંબી ભાઈ. આવી જો ને વારો પતી જો. હે ફૂલ લાઈન છે ભાઈ અત્યારે બ્લડમાં અહીંયા.
આવી ગયો છે સારું સારું હો કેવો ફીલ થાય આમ બ્લડ ડોનેટ કરવાનું છે તો? જોરદાર હે જોરદાર આ છોકરીને પૂછો એ તો ભાઈ પેલું ફ્રૂટી પીવે છે ભાઈ હા પરેશભાઈ હો બલદાણિયા છે અમારે કાંઈ ઘટે નહીં મેડમ એમાં નાખી દો હો ગમે ત્યાં એમાં આવી જાય મેડમે ચેક કર્યું પણ નસ મળી નહીં આ સાઈડ એટલે પેલી બાજુ ચેક કરે છે કા પરેશ આ કિશોરભાઈ ચાલુ કરી દેતો તમે હે રમેશભાઈ કઈ આપ્યું કે બ્લડ બે કોથળી ને થાપતો તો તમે ખોટું બોલો 3 લે છે જો પરસેવો થઈ ગયો ખોટું બોલતો વસ્તુ રહે જ નહીં ભાઈ હવે આપણે નાસ્તો લઈ લીધો છે સુરતી ખમણ સુરત વાળા ખમણ નો ખાય ત્યાં સુધી મજા ના આવે અને એમાંય રવિવાર હોય એટલે કઈ ઘટે જ નહીં મુકેશભાઈ તમારે કરવાનું હે આપણા વારો આવ્યો છે હા બ્લડ ગ્રુપ ચેક કરે છે યસ મુકેશભાઈ નું બ્લડ હવે ટેસ્ટ કરે છે બ્લડ લેવાઈ ગયું છે હવે આપણે રિપોર્ટ આવે છે યસ ડીસે છેડે કયું આવ્યું બી પોઝિટિવ હોય યસ કેવો ફીલ થાય છે તમને આમ જોરદાર યાર એમાં કેવું હોય તો સોય પીટાડી ને ત્યારે ધ્યાન નહીં રાખો ધ્યાનને ડાયવર્ટ કરવાનું નકર વધારે પી બે બોટલ વધી જા આમ જો 4 તો કાઢવે જ પડે ને બોડે પ્રમાણે कोई तरीका है भीख मांगने का આ એનો છોકરો છે કા એવી બોડે બે બાપ દીકરાની કાંઈ ઘટે નહીં આવું છે મિત્રો રેડી ને દીપકભાઈ થઈ ગયું કે હાલો દિનેશભાઈ ડોલર ઓયા દિનેશભાઈ બસ મજા પહોંચી ક્યાં તો અત્યારે અલા લે યાર આનો વારો આવી ગયો કેવું કરો બસ જોરદાર હો કેવું ફીલ થાય આમ આપ્યા પછી આમ કાઈ નથી ફેર પડતો ખાલી ઓલી ડોઝ આડી હતી ને એટલે દુખાવો થયો. એવું છે રક્તદાન મહાદાન યસ 100% હવે મિત્રો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ હજી ચાલુ છે જે બોટલ લાવ્યા હતા બ્લડની અત્યારે ખતમ થઈ ગઈ છે તો પાછી ભેગાવી છે બધા જો વેઇટિંગમાં બેસેલા છે કેમ રમેશભાઈ અહીંયા માવો ન હોય હા રમેશભાઈ આમ જો હે રમેશભાઈ માવો ખાતો અહીંયા ભાઈને નિકોટિન વાળું બ્લડ જોઈએ છે હા નિકોટિન બોટલ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ અચ્છા ગિફ્ટ ફ્રૂટી આપે કે લાવો હે કિશોરભાઈ એનર્જી 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 તો આ કાઉન્ટર ઉપર સર્ટિફિકેટ બનાવી આપે છે ગિફ્ટ અને બ્લડની બેગ આપે છે અહીંયાથી શું આપ્યું કિશોરભાઈ સર્ટિફિકેટ સર્ટિફિકેટ છે પ્લસ આ થેલી છે આમાં બ્લડ લેવાનું બ્લડ દેવાનું છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે ઘરે ખોલીને બતાવજો તમને હજી તો ભાઈ લાંબી લાઈન છે જો બધા લાઈનમાં ઊભા હજી તો હવે કિશોરભાઈનો વારો આવી ગયો છે હા ન્યાય આવી જાય શરદભાઈનો વારો આવી ગયો યાર કે તપસ્યા કરી એટલું નહીં નીકળે એટલે તો નીકળે જ ને બેન પતલી હોય એટલે બદલાવવો પડે પાછું આપણે લેવાનું છે 500 ગ્રામ ખાલી ઓલા શરદને 2-3 ફ્રૂટી ભાગ્યો તો અહીંયા તારે ફ્રૂટી પીધે કે શરદ એક જ આપી આ લોકો कैसा लगा मेरा मजाक એક જ આપી મેડમ હજી 2 આપ દેજો આ બધું કુદરતી છે ભાઈ કાંઈ ઘટે જ નહીં ગાંડી ગીરનું છે આ હાલો રેડી ચાલો બહુ જાડી છે ભાઈ હે થોડી વોઇસ વધારે જાડી છે તો જ આવે ને ભાઈ જોઈએ પણ એટલું. નજીકથી જોવો જ ખરા નોર્મલ કરતો આરામ કરો હવે હા કરે હો કિશોરભાઈ એટલું બધું લોહી છે મને આજ ખબર પડી એવું છે. ભગવાનની કૃપા છે કેવું ફીલ થાય ફીલ સારું થાય પણ થોડું બળે દુખે એમ બાકી કઈ નહીં બાકી નોર્મલ થોડુંક બાકી છે કેમ છો શરદ હે
અલા ઉમેશભાઈ કેમ થાય ભરાઈ જાય ભરાઈ જાય? તો વાંધો નહીં. એટલે જ ભર્યાને કોથળી દો 300 પૂગી ગયું. બહુ લોહી લાગે 450 લેવાનું હોય ટોટલ. બસ તો આ બધું એક ખાલો કરજે તો પછી લઈ જવા પડે. કેવું લાગે આમ બહુ મજા આવે હો ભાઈ કેમ નહીં? લોહી પીવાની આ મને એવું લાગે 350 માં તો પીધેલું લોહી જ દા શરીર ગરમ થઈ જાય. ગરમ થઈ જાય રોટી આપજો હમણાં ગરમ થાય ને ટાઢું પડે નહીં પાછી આપવાની છે ને ખમણની ડીશ. એવું છે તો મિત્રો હવે આપણે બ્લડ ડોનેટ થઈ ગયું છે અને સરપ્રાઈઝ ગિફ્ટ લઈને ઘરે જાય છે. શું કેવું કિશોરભાઈ? ઘરે જઈને ખોલશું હું નીકળે. હવે બ્લડ ડોનેટ કરીને બહાર નીકળ્યા તો અહીંયા સેલ આવી ગયો જુઓ. ઉપડા વેચે છે હે ઉપડા વેચે કાંઈ ઘટે જ નહીં. ઓનલી 50 રૂપિયામાં કઈ બી વસ્તુ લઈ જાઓ. તો મિત્રો હવે આપણે બ્લડ ડોનેટ કરી અને ઘરે આવી ગયા છે ને આ તો જો ઘાવરી ગયા ઓલા કેમ બ્લડ ડોનેટ થાકી ગયા તરીકા ના આવ્યા ને એટલા માટે બાકી નથી કાંઈ ગાયરા કેવું રહ્યું બ્લડ ડોનેટ કર્યું તો? નહીં મજા આવી અને બહુ સારો કાર્યક્રમ હતો 500 થેલી જેટલું થયું છે નહીં 500 બોટલ ભરી 500 બોટલ જેટલું થયું કેમ કે 250 બોટલ નો ટાર્ગેટ હતો અમારો અને ડબલ થઈ ગયું ડબલ થઈ ગયો. ને આમે અમારે ઓલા કેમ આહિર નું કઈ ઘટે જ નહીં. એકવાર તમે નામ પાડો એટલે માણસો ઓલા કેમ દાન કરવા વાળા ઓટોમેટિક જાગી જ જાય ગમે ત્યાંથી ને એવું છે. ને હવે કિશોરભાઈ ને સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું છે તો જોઈએ હું આપ્યું છે નહીં. તો આ જો ગિફ્ટ આપ્યું હતું એ આ લોકો તો અહીંયા ખોલી નાખ્યું છે. ભૂમિને ખુશ થઈ ગયા. હું આપ્યું બેન? તો પાપા હે બાકી આપ્યો રકાબી છે ફ્રૂટ માટેની. પછી કપ છે માનવને ચા પીવાના. કા માનવ હું પીવાનું છે? દૂધ. ખરેખર રક્તદાન કરવું એ આમ ઘણી તો મહાદાન જ છે હા બરાબર. એટલા માટે આ જરૂરી છે અને કરવું છે ખરેખર. બરાબર. તો કઈ નહીં આજના બ્લોગમાં આટલું જ. ધીરજભાઈના બ્લોગનું હું ક્લોઝિંગ કરી નાખું. હા અને નવા હોય તો ચેનલ પર તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. યસ બરોબર મળી આવે નવા બ્લોગમાં. સમજેશભાઈ હા. ડોળા એની જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. આવજો. આવી